તારીખ 6/6/2024 ને સવારના 10 કલાકે મળતી માહિતી મુજબ અમરેલી મેડિકલ કોલેજના 200 ઉપરાંતના ઇન્ટર ડોક્ટરો દ્વારા સ્ટાઇફંડની રકમને મુદ્દે ધરણા. અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલના પટાંગણમાં મેડિકલ કોલેજના ઇન્ટર ડોક્ટરો દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા. ડોક્ટરોને સ્ટાઇફંડની રકમ 10,000 મળતી હોવાથી નારાજ. સરકારી ધારાધોરણ મુજબ 18,200 આપવાની ઇન્ટર ડોક્ટરોની માંગણી. 2 દિવસ પહેલા ઇન્ટર ડોક્ટરો દ્વારા અમરેલી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. હાથમાં બેનર પ્લેકાર્ડ સાથે ભવિષ્યના ડોક્ટરો દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલમાં ધરણા પ્રદર્શન શરૂ. અમારી માંગે પૂરી કરોના નારા સાથે ઇન્ટર ડોક્ટરો દ્વારા ધરણા શરૂ કરાયા. દ્વારા જે રીતે અત્યારે ધરણા પદ્ધતિ ભર ધડકામાં યોજી રહ્યા છે, કેમ 18,200 નહીં ને 10,000 આપો? અમારી એક સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ છે અને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ જે 18,200નો નિયમ છે એ ગુજરાત ગવર્મેન્ટે એમની જે ગવર્મેન્ટ સંચાલિત અને જીએમઈઆરએસ સંચાલિત મેડિકલ કોલેજો છે એની માટે છે. સેલ્ફ ફાઇનાન્સમાં ગુજરાતમાં અલગ અલગ સ્ટાઇપન્ડ આપવામાં આવે છે. એમાં મેનેજમેન્ટ દ્વારા જે કોર કમિટી છે એના દ્વારા જે સ્ટાઇપન્ડ નક્કી કરવામાં આવ્યો છે એ છોકરાઓને અમે જે ઇન્ટર્ન ડૉક્ટર્સ છે એમને અમે ચૂકવી રહ્યા છીએ. પરંતુ આ રીતે ઓછું મળે છે અને ત્યાં સુધી દિવસ રાત ધરણા કરે છે. એ લોકોની માંગણી છે. અમે એમને કીધું છે, સમજાવટ કરી અને અમે વચગાળાનો કોઈ રસ્તો નીકળે એવો એમની સાથે પ્રયત્નો કરી રહ્યા છીએ. નામ શું? તમે ધરણા માટે બેઠા છો, આ કાળઝાળ તડકામાં બેઠા છો, શું કારણ? મારું નામ ખુશાલીબા ગોહિલ છે અને અમે લોકો શાંતાબા મેડિકલ કોલેજથી ઇન્ટર્ન ડૉક્ટર્સ છીએ. અમે લોકોની 120 જણા છીએ અત્યારે સાથે જ. અને અમે લોકો સ્ટાઇપેન્ડ અમારું 10,000 જ આપવામાં આવે છે, જ્યારે સરકારશ્રીની જોગવાઈ મુજબ 18,200 હોવા જોઈએ. એ રીતે અમને પૂરું પાડવામાં આવતું નથી અને આટલું સ્ટાઇપેન્ડ હોવા છતાં હોસ્ટેલનું કે કોઈ પણ વસ્તુનું અકોમોડેશન આપવામાં આવતું નથી. એટલે હોસ્ટેલના અને મેસના અને બધા ફીઝ અમે જ લોકો પે કરીએ છીએ અને એના પ્રમાણે સ્ટાઇપન્ડ ઇનફ નથી. એટલા માટે સરકારશ્રીની જોગવાઈ મુજબ અમારે 18,200 જોઈએ એ રીતે એ જોગવાઈ છે અમારી. એના માટે અમે ધરણા ઉપર બેઠા છીએ. અને માનો કે નહીં માને મેનેજમેન્ટ તો શું કરશે? જ્યાં સુધી ના માને મેનેજમેન્ટ અમારી લાગણી ના સમજે ત્યાં સુધી અમે વિરોધ પ્રદર્શન કરશું અને આશા છે કે મેનેજમેન્ટ અમારી લાગણી સમજશે. મારું નામ નાઝનીન આબેદી છે. અમે શાંતાબાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડૉક્ટર્સ છીએ. અમારું કામ 12 કલાકની ડ્યુટી હોય છે. એની છતાં અમને સ્ટાઇપેન્ડ આપે છે 10,000 હતી. જ્યારે આ પ્રમાણે અમારું સ્ટાઇપેન્ડ હોવું જોઈએ સરકારશ્રી મુજબ 18,200 અને એ પ્રમાણે અમે કેટલી રજૂઆત કરી મેનેજમેન્ટને તોય તે અમને મળ્યું નથી. જ્યારે અમારી હોસ્ટેલ ફી પર મંથ 11,000 ઉપર છે તો અમારે સ્ટાઇપેન્ડ 10,000 આપે તો એ ચાલે એમ જ નથી. અમે ઘણીવાર પ્રયાસ કર્યો કે એ લોકો માની જાય પણ એ લોકો કોઈ માને એમ નથી. એટલે અમે લોકો અહીંયા ધરણા ઉપર બેસ્યા છીએ કે જેથી કરીને એ લોકો સમજે, પણ હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. તો હવે અમે ત્યાં સુધી બેસશું જ્યાં સુધી કોઈ નિર્ણય ન આવી જાય. એના માટે અમે લોકો એ જ પ્રયત્ન સતત કરીએ છીએ.